हेलो फ्रेंड्स, तो હવે આપણે ઉદાહરણ 1.9ની ચર્ચા કરીએ। તો ઉદાહરણ 1.9 માં જો તમને આ એક આકૃતિ આપેલી છે અને આકૃતિમાં તમને બે વિદ્યુતભાર Q1 અને Q2 આપેલા છે। Q1 ધન વિદ્યુતભાર છે અને Q2 ઋણ વિદ્યુતભાર છે અને તમને બિંદુઓ A, B અને C આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે કહેવામાં આવ્યું છે, બરાબર। તો અહીંયા વિદ્યુતભાર Q1 અને Q2 ની આપણે સૌપ્રથમ વાત કરીએ तो Q1 અને Q2 ના જે મૂલ્યો છે એ સમાન છે અને બંને વિજાતીય વિદ્યુતભારો છે, બરાબર। તો Q1 બરાબર તમને આપેલું છે +10⁻⁸ કુલમ અને Q2 બરાબર તમને આપેલું છે -10⁻8 કુલમ, બરાબર। બંને વચ્ચેનું અંતર 0.1 મીટર છે અને બિંદુ A તેમનું મધ્ય બિંદુ હોવાથી આપણે જો એમના બે ભાગ કરીએ તો તમે જો આ બાજુ 0.05 મીટર થશે, આ બાજુ પણ 0.05 મીટર થશે, જે તમને આકૃતિમાં આપેલું જ છે। તો મિત્રો હવે આપણે A, B અને C આગળ જે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે એના માટેની ચર્ચા કરીએ। તો સૌથી પહેલાં વાત કરીએ બિંદુ Aની। તો તમે જુઓ જે બિંદુ A છે એ વિદ્યુતભાર Q1 અને Q2નું મધ્ય બિંદુ છે। હવે અહીંયા તમારે જે વિદ્યુત ક્ષેત્ર છે એ દર્શાવવાનું છે બિંદુ A આગળ। તો તમે જાણો છો કે જે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે એ બહાર નીકળતી દિશામાં હોય અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર પ્રવેશતી દિશામાં હોય। તો બિંદુ A આગળ આપણે ધન વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર દર્શાવીએ તો એ કઈ દિશામાં છે? બહાર નીકળતી દિશામાં, એટલે કે આ દિશામાં, બરાબર। Q1 વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે। Q2 વિદ્યુતભારની વાત કરીએ। સૌથી પહેલાં Q1 વિદ્યુતભારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું એનું જે સંજ્ઞા છે એ લખી નાખીએ। તો સંજ્ઞા આપણે લખીશું E1A। કેમ E1A? તો 1 એટલા માટે કારણ કે Q1 વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને A કોના માટે? તો બિંદુ A માટે। તો બિંદુ A પર Q1 વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર। ચલો એ જ પ્રમાણે Q2 વિદ્યુતભાર જુઓ તો Q2 ઋણ વિદ્યુતભાર છે, તેનું વિદ્યુત ક્ષેત્ર શું હશે? અંદર પ્રવેશતી દિશામાં, તો એ પણ આ દિશામાં હશે। તો એને આપણે એ જ દિશામાં દર્શાવીશું, એટલે કે એનો સરવાળો થઈ જશે, એને +A2A કરીને દર્શાવી દઈશું, કારણ કે બંને વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં છે તો બંનેનું શું થઈ જશે? સરવાળો। E2A કેમ લખ્યું છે? કારણ કે Q2 વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે કયા બિંદુએ? તો A બિંદુએ। તો મિત્રો અહીંયા હવે આપણે A પર ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે શું કરીશું? E1A અને E2Aનો સરવાળો કરીશું। તો ચલો સરવાળો કરીએ। તો બિંદુ A આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો અત્યારે માત્ર મૂલ્ય મેળવી છે, દિશા એની આપણે પછી લખીશું। તો વિદ્યુત ક્ષેત્રને આપણે કહી દઈશું EA। તો EA બરાબર શું થશે? E1A વત્તા E2A। ચલો બિંદુ વિદ્યુતભારના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમે જાણો છો, શું હોય છે? KQ/R²। તો લખીશું K Q1 ભાગ્યા, જો R1 તરીકે શું છે? તો 0.05નો સ્ક્વેર વત્તા KQ2 ભાગ્યા, અહીંયા પણ તમે જુઓ એ બિંદુનું Q2થી અંતર શું છે? તો 0.05 અને એનો વર્ગ। તો હવે K, Q1 અને Q2ની કિંમતો આપણે મૂકીએ તો K તરીકે 9 ગુણ્યા 10⁹ Q1 તરીકે 10⁻8 ભાગ્યા 0.05નો વર્ગ। તો મિત્રો 0.05નો વર્ગ કઈ રીતે કરીશું? તો 0.05 એટલે 5 ગુણ્યા 10⁻2 કહેવાય અને એનો આપણે પાછો વર્ગ કરવાનો। તો 5 ગુણ્યા 10⁻2નો વર્ગ કરો તો 5નો વર્ગ 25 અને 10⁻2નો વર્ગ 10⁻4 વત્તા અહીંયા પણ K તરીકે 9 ગુણ્યા 10⁹ ગુણ્યા Q2 તરીકે 10⁻8 ભાગ્યા અહીંયા પણ 0.05નો સ્ક્વેર શું થશે? 25 ગુણ્યા 10⁻4
તો અહીંયા થશે 9 ગુણ્યા 10⁻1 ભાગ્યા 25 ગુણ્યા 10⁻⁴ વત્તા અહીંયા પણ 9 ગુણ્યા 10⁻1 ભાગ્યા 25 ગુણ્યા 10⁻⁴. ઓકે, જો બંને પદો સમાન છે તો એનું 2 ગણું કરી નાખીએ તો 2 ગુણ્યા 9 ગુણ્યા 10 ભાગ્યા 25 ગુણ્યા 10⁻⁴. બરાબર. તો હવે જો તમે આનું સાદું રૂપ આપશો તો તમને જવાબ તરીકે મળશે 7.2 ગુણ્યા 10⁻⁴ ન્યૂટન પ્રતિ કુલમ. બરાબર. તો આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. ક્યાં? બિંદુ એ આવ્યો. હવે એની દિશા તમે જુઓ કઈ બાજુ છે? જમણી બાજુ. તો લખીશું જમણી બાજુ. બરાબર. તો આપણને એ આગળનું વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. હવે બિંદુ બી આગળ વાત કરીએ તો બિંદુ બી આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો જો એ કેવી રીતે મેળવીએ છીએ. તો હવે બી બિંદુ આગળ તમે ધ્યાન આપો. તો બી બિંદુ આગળ આપણે જો Q1નું વિદ્યુત ક્ષેત્ર દર્શાય તો એ કઈ દિશામાં હશે? તો બહાર નીકળતી દિશામાં, એટલે કે આ દિશામાં. એને આપણે કહી દઈશું E1B. બરાબર. Q1 વિદ્યુતભારના કારણે બી આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. અને Q2 વિદ્યુતભાર ઋણ છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર અંદર પ્રવેશતી દિશામાં હશે, એટલે કે આ દિશામાં. એને આપણે કહીશું E2B, એટલે કે Q2 વિદ્યુતભારના કારણે બી આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો તમે જુઓ કે અહીંયા બંને વિદ્યુત ક્ષેત્ર શું છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો પરિણામે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે શું કરવું પડશે? બંને વિદ્યુત ક્ષેત્રોની બાદબાકી કરવી પડશે. બરાબર. હવે બાદબાકી કરીએ તો એમાં જે મોટું વિદ્યુત ક્ષેત્ર છે એ બાદબાકી પહેલાં આવવું જોઈએ અને જે ઓછા મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર છે એ બાદબાકી પછી આવવું જોઈએ. તો હવે આપણે નક્કી કરીએ કે અહીંયા મોટું વિદ્યુત ક્ષેત્ર કયું છે? E1B છે કે E2B છે? તો અહીંયા તમે જુઓ કે વિદ્યુત ભારો તો સમાન મૂલ્યના છે. બરાબર. બંને 10⁻8 કુલમના વિદ્યુત ભારો છે. તો હવે આપણને વિદ્યુત ક્ષેત્ર મોટું છે કે નાનું એ અંતર પરથી ખબર પડશે કે જે વિદ્યુતભાર ઓછા અંતરે હશે એનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે, જે વિદ્યુતભાર વધારે અંતરે હશે એનું વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હશે. કેવી રીતે? તો તમે જાણો છો કે આપણું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? કે Q/R². એટલે કે વિદ્યુત ક્ષેત્ર એ R² વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ કે અંતર જેટલું વધુ હશે વિદ્યુત ક્ષેત્ર એટલું નિર્બળ હશે. તો તમે જુઓ કે વિદ્યુતભાર Q1 એ Bની નજીક છે અને Q2 Bની દૂર છે. તો Q1નું વિદ્યુત ક્ષેત્ર Q2 કરતાં કેવું હશે? તો મોટું હશે. બરાબર. તો અહીંયા આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે E1B માંથી E2B ને શું કરીશું? માઇનસ કરીશું. તો લખીએ EB બરાબર E1B ઓછા E2B. તો ચલો E1Bનું સૂત્ર શું બનશે? તો KQ1 ભાગ્યા Q1નું બેથી અંતર શું છે? તો તમને દેખાય છે આકૃતિમાં 0.05નો વર્ગ KQ/R² માઇનસ E2B. તો એમાં સૂત્ર બનશે KQ2 અપોન. હવે જો Q2 વિદ્યુતભારનું બેથી અંતર કેટલું છે? તો Q2 વિદ્યુતભારનું બેથી અંતર તમે જો 0.05 વત્તા 0.05 વત્તા 0.05 એટલે કેટલું થાય? 0.15નો વર્ગ. બરાબર. તો ચલો હવે કિંમતો મૂકીએ કે 9 ગુણ્યા 10⁻⁹ Q1 10⁻⁸ ભાગ્યા 0.05નો વર્ગ કેટલો? તો આપણે ઉપર મેળવ્યો જ છે 25 ગુણ્યા 10⁻⁴ ઓછા ફરીથી કે એટલે 9 ગુણ્યા 10⁹ Q2 તરીકે 10⁻⁸ ભાગ્યા 0.15નો વર્ગ કેટલો થાય? 15 ગુણ્યા 10⁻2નો વર્ગ. બરાબર. તો 15નો વર્ગ 225 ગુણ્યા 10⁻⁴.
તો ઉપર થશે 9 ગુણ્યા 10 ની 1 ઘાત ભાગ્યા 25 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત ઓછા અહીંયા 9 ગુણ્યા 10 ની 1 ઘાત ભાગ્યા 225 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત. બરાબર મિત્રો? તો મિત્રો જો તમે આનું સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે તમને જવાબ મળશે 3.2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. બરાબર? બંનેની બાદબાકી કર્યા પછી તમને આ જવાબ મળશે. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ દિશામાં છે તો તમે જુઓ, જે મોટું વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં એ દિશામાં, તો E1b અને E2b માં મોટું કોણ છે તો E1b, તો કઈ દિશામાં હશે તો ડાબી બાજુ. ઓકે, કારણ કે E1b ડાબી બાજુ છે, તો આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે તો ડાબી બાજુ હશે. બરાબર મિત્રો? તો આ આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. ક્યાં? બિંદુ બી આગળ. ચલો હવે બિંદુ સી આગળ. તો બિંદુ સી આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવીએ, પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો સૌથી પહેલાં Q1 અને Q2 થી ત્યાં વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે દર્શાવીએ. તો Q1 થી જે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ દિશામાં હશે? બહાર નીકળતી દિશામાં, એટલે કે આ દિશામાં. બરાબર? એને આપણે લખીશું E1c. Q1ના કારણે C આગળ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. અને Q2નું જે વિદ્યુત ક્ષેત્ર છે કઈ દિશામાં હશે તો અંદર પ્રવેશી દિશામાં, એટલે કે આ દિશામાં. એને આપણે લખીશું E2c. હવે આ બંનેનું પરિણામી ક્યાં મળશે તો તમે જાણો છો, અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રમેયનો ઉપયોગ કરવો પડશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને અહીંયા વચ્ચે મળશે, જેને આપણે કહીશું EC. બરાબર? તો મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણનો જે નિયમ છે લાગુ પાડીએ એના પહેલાં આપણને E1c અને E2c વચ્ચેનો જે ખૂણો છે એ ખબર હોવો જોઈએ. તો જો ખૂણો અત્યંત સરળ છે મેળવવો, આ ખૂણો મેળવવાનો છે. તમે જો આ એક સમબાજુ ત્રિકોણ છે, એની બધી જ બાજુઓ સમાન છે, તો એનો આ જે ખૂણો છે કેટલો થશે તો 60 અંશ થશે. તો મિત્રો આ આખો ખૂણો તમે જો 180નો બને છે, આખી સીધી રેખા છે તો 180નો બનશે. તો તમે 180માંથી 60 બાદ કરો તો શું વધે? 120 અંશ. તો અહીંયા E1c અને E2c વચ્ચેનો જે ખૂણો છે એ આપણને કેટલું મળશે તો 120 અંશ. તો મિત્રો હવે આપણે જે સી આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ મેળવીએ. તો એ મેળવતા પહેલાં આપણે E1c અને E2c મેળવવા પડશે. બરાબર? તો એ મેળવી લઈએ સૌથી પહેલાં. તો ચલો E1c, તો સૂત્ર છે આપણું Q/R², એટલે અહીંયા બનશે KQ1/R. R તરીકે તમને આપેલું છે રકમમાં 0.1, તો 0.1નો સ્ક્વેર. ચલો Kનું મૂલ્ય છે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q1 તરીકે 10 ની માઇનસ 8 ઘાત ભાગ્યા 0.1નો સ્ક્વેર થશે 0.01. તમે આનું સાદું રૂપ આપશો તો તમને મળશે 9 ગુણ્યા 10 ની, જો આ 10 ની માઇનસ 2 ઘાત છે, 10 ની માઇનસ 2 ઘાતને ઉપર લઈ જશે એટલે પ્લસ 2 થઈ જશે. તો 9 ને 2 11 ઓછા 8 કેટલા થશે મિત્રો? 3 ન્યૂટન પ્રતિ કુલમ. ચલો એ જ પ્રમાણે E2c પણ મેળવી લઈએ. તો E2cનું સૂત્ર શું બનશે? KQ2 ભાગ્યા 0.1નો સ્ક્વેર. તો K તરીકે 9 ગુણ્યા 10 ની 9 ઘાત, Q2 તરીકે 10 ની માઇનસ 8 ઘાત ભાગ્યા 0.01નો સ્ક્વેર કેટલો થશે? 0.1નો સ્ક્વેર કેટલો થશે? 0.01. સાદું રૂપ આપશો તો મૂલ્ય આટલું ને આટલું જ મળશે. કેટલું? 9 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. અને બંને વચ્ચેનો ખૂણો આપણે જાણીએ છીએ. તો હવે બિંદુ સી આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો એને આપણે કહીશું EC. તો EC બરાબર સૂત્ર શું છે? વર્ગમૂળમાં
E1Cનો સ્ક્વેર વત્તા E2Cનો સ્ક્વેર વત્તા 2 E1C E2C cos થીટા. બરાબર. તો ચલો હવે બધી કિંમતો મૂકીએ. તો જો E1C આપણે મેળવ્યા 9 ગુણ્યા 10 ની 3 ઘાતનો વર્ગ વત્તા E2C તરીકે પણ 9 ગુણ્યા 10 ની 3 ઘાતનો વર્ગ વત્તા 2 E1C તરીકે 9 ગુણ્યા 10 ની 3 ઘાત અને E2C તરીકે પણ 9 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે અહીંયા વર્ગ કરી દઈએ ઇન્ટુ cos થીટા. cos થીટાની જગ્યાએ 120°. ચલો હવે આગળ સાદુરૂપ આપીએ. તો વર્ગમૂળમાં હવે તમે અહીંયા જો 9 ગુણ્યા 10 ની 3 ઘાતનો વર્ગ વત્તા 9 ગુણ્યા 10 ની 3 ઘાતનો વર્ગ એટલે શું થઈ જશે? 2 ઇન્ટુ 9 ગુણ્યા 10 ની 3 ઘાતનો વર્ગ વત્તા 2 9 ગુણ્યા 10 ની 3 ઘાતનો વર્ગ. cos 120 એટલે કેટલા આવે છે? -1/2. જે મેં આગળ પણ તમને સમજાવેલું છે. તો આ 1/2 ના 2 અને આગળના 2 કેન્સલ થઈ જશે. તો વર્ગમૂળમાં શું રહેશે? તો વર્ગમૂળમાં રહેશે 2 9 ગુણ્યા 10 ની 3 ઘાતનો વર્ગ. આ માઇનસ આગળ મૂકી દઈએ તો -9 ગુણ્યા 10 ની 3 ઘાતનો વર્ગ. તો 2 ગુણ્યા 9 ગુણ્યા 10 ની -10 ની 3 ઘાતનો વર્ગ ઓછા 9 ગુણ્યા 10 ની 3 ઘાતનો વર્ગ બાદ બાકી કરશો એટલે શું વધશે? તો 9 ગુણ્યા 10 ની 3 ઘાતનો વર્ગ. હવે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે તો શું વધશે? 9 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. હવે આની દિશા, તો આની દિશા તમે જુઓ કઈ છે? EC કઈ દિશામાં છે? તો જમણી બાજુ. એ હતું એ જ દિશામાં. બરાબર. તો આ પણ જમણી બાજુ. બરાબર મિત્રો. તો આપણને C આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર પણ મળી ગયું. તો આપણને A આગળનું, B આગળનું અને C આગળનું ત્રણેય વિદ્યુત ક્ષેત્રો આપણને મળી ગયા. ઓકે. તો ખૂબ જ અગત્યનો દાખલો છે અને સારી રીતે તૈયાર કરી નાખજો. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી થિયરી સાથે મળીશું. ત્યાં સુધી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.